કારણ કે આમાં કેવું હોય કે ધર્મ વધે તો ધન વધે ને ધન વધે મન વધી જાય, મન વધે પછી માન વધે, બધું વધત જાય. આ નહીં નાખો ને તો દવાખાને જવું પડશે, પણ પૈસા તો વ્યાજ જવાના. તો ઠેકાણે નખાય ને કપાણે દેખી થાય. કારણ કે ઈશ્વર છે ને, ઈશ્વરભાઈ ત્રાજવું લઈને બેઠો છે. કોઈ એમ કહેતું હોય ને કે અમે કોઈને હાટું નથી રડતા, કાંઈ વાંધો નહીં. દવાખાને આપણે હાથે જ દેવા જવું પડે ને. દવાખાને ડૉક્ટર ક્યાં આપણને ફોન કરે છે કે મારે અહીંયા આવો એમ. એટલે ઈશ્વર ત્રાજવું લઈને બેઠો છે. કારણ કે એ આપણે કંઈક આપણી પાસે જે છે ને એમાં એની કંઈક ખેરિયાત હોય, એ આપણે કાઢવી પડે. જો ઘરમાં સુખ શાંતિ જોતી હોય ને તો આવા કંઈક ધર્મના કાર્ય થતા હોય ને એમાં કંઈક આપ્યું હોય ને તો મારો નાશ બાપુ ઘર સુધી દવાખાનું આવવા ન દે. એટલા માટે પણ આ ભજન છે ને, ભજન એકદમ સમજાય એવું નથી. પણ ભજનના આધારે રહ્યો ને. સવારામ બાપાએ કીધું કે ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર ઓપશે, અમર બીજે હાથ લાગ્યું અને કાળ કેમ લોપશે. આના ભરોસે રહેવાનો. ભગવાન કોઈએ ભાડ્યો નથી. પણ મને એવું લાગે કે આ તમને બધાને મેં જ્યાં કાગળ લખ્યો હતો, તમે આ મને સાંભળો છો, આ ભગવાન નથી. મને તો બધા ભગવાન દેખાય છે, હું બોલું છું ને તમે સાંભળો છો, મારો ભગવાન સાંભળે છે. તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન. ઈશ્વર દયાળુ છે. એટલે એવા ધર્મ કાર્યમાં, અને હું તો દરબારનો દીકરો છું, પણ સતી તોરલ બોલ્યા હતા કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમારથના કારણે મને માગતા ના આવે લાજ. ગાયો માટે તમારી સામે જોડી લંબાવું છું. જે તમને મોજ આવે 50 હો, જે તમને મોજ આવે. પણ ભલે બધા એક હારે નો નાખો કઈ નહીં, હમણાં બેન બે, બીજા કલાકાર બે, ગમે તારે, પણ થોડા જે ઈશ્વર અપાવે. એક આપણે બજારમાં એક માવો લઈને પછી બીડી લઈને એક મહેમાન ભેગો થાય ને તો 100 ની નોટ વહી જાય. સમય એવો છે. એટલા માટે હું તો એમ કહું કે આપણે એક પ્રોગ્રામ કરો ને, વરસ સુધી ગાયું ને ખડ લેવાના છૂટા, કોઈની પાસે માગવા ન પડે, એવું થવું જોઈએ. આટલા બધા માણામાં ગાયું હાટું થઈને એક વરાનું ખડ નો ભેગું કરી. એમાં કોઈક એવા દાતાર હોય બાપુ 5 ખટારા દઈ દે. એટલે એવું નથી આપણો કંઈક ઉમળકો હોય ને તો બાપુ મારો નાથ ગમે ત્યાંથી આપી દે. એટલે મહાપુરુષો કહે છે વાતો બતાવી સાની સાની, અને વાતો બતાવી સાની સાની, અને બોલાવે સદે ગુરુ જ્ઞાની. આ હાલી ભરવાને પાણી પાણી, બોલાવે સદે ગુરુ જ્ઞાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની. ભૂમિ છે ને ભાઈ, સાધુના શરણ સિવાય ભજન સમજાય નહીં. અને સાધુ છે ને બાપુ, આખી દુનિયા બાપુ કહે છે અત્યારે તો કેટલાય કામના કંટાળા બન્યા છે. હા એવું જાજુ છે. આખા કપાળ રંગ્યા હોય, ઢીસણ ડેર ખાવ હોય, આપણે હાલા જતા હોય ને હાથ કરે, હે ભગત ખડા રે તેરા બેડા પાર ગયો, તમે રોટલા આટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો.
એની વાતો નથી બાપુ. એવા સમર્થ મહાપુરુષો